वापी बलेठा हाईवे हादसा, बेकाबू टेम्पो मंदिर में घुसा, चालक का चमत्कारिक बचाव। सूरत से मुंबई की ओर तेज रफ्तार से जा रहा एक आइसर टेम्पो नंबर GJ23AW3827 बेकाबू होकर हाईवे किनारे स्थित ब्रह्मदेव बापा के मंदिर में जा घुसा। सौभाग्य से इस दुर्घटना में टेम्पो चालक की जान बच गई, लेकिन मंदिर को भारी नुकसान हुआ। टक्कर इतनी जोरदार थी कि टेम्पो मंदिर की दीवार तोड़कर अंदर तक चला गया और शेड व लोहे की पाइप क्षतिग्रस्त हो गए। स्थानीय लोगों के अनुसार, यदि मंदिर के पास उगे नीम के पेड़ से टेम्पो न टकराता तो बड़ा हादसा हो सकता था। राहत की बात यह भी रही कि मंदिर के पास रखी बेंच, जहां अक्सर लोग रात में बैठते हैं, हादसे की रात खाली थी, जिससे बड़ी जनहानि टल गई। हादसे के बाद ग्रामीणों ने तुरंत चालक को बाहर निकालकर 108 एम्बुलेंस से अस्पताल पहुंचाया। जानकारी के अनुसार चालक नशे की हालत में और तेज रफ्तार में वाहन चला रहा था। पूरे हादसे का सीसीटीवी फुटेज भी सामने आया है। पुलिस टीम मौके पर पहुंचकर क्रेन की मदद से टेम्पो को बाहर निकाला और आगे की कार्रवाई शुरू की। सूरत થી મુંબઈ જતા હાઈવે પર એક ટ્રક ચાલક પીને આવ્યો હતો અને આવ્યો તો સીધો જ મંદિરમાં ઠોકી ગયો। મંદિરમાં લીમડો હતો એટલે લીમડાના વજહથી મંદિર બચી ગયું છે, પણ તો બી પતરા ને પાઇપ ને બધું એ લાગેલું હતું એ બધું તૂટી ગયું છે। અમે ટ્રકને પકડ્યો બી છે અને ડ્રાઈવરને બી હોસ્પિટલમાં ખસેડ્યો છે અને ટ્રક સાઈડમાં મુકાયું છે અને 112 ને બોલાવીને માહિતી કરી છે। અમને કાંઈ બીજું જુએ નહીં, ખાલી મંદિર જેવું હતું એવું અમને રેડી જુએ, બસ અમારે કાંઈ માંગણી નથી। મારું તો એટલું કેવું છે કે આજે સારા છે, નસીબ છે જેના છે તે અહીંયા કોઈ બેહેલું નહીં હતું, નકર તો અહીંયા બધા છોકરાઓને બધા વડીલોને અહીંયા બેહે જ છે એમ। ડ્રાઈવર પીધેલી હાલતમાં હતો? હા, ડ્રાઈવર પીધેલી હાલતમાં। પીધેલી હાલતમાં? હા, પીધેલી ને પીધેલી હાલતમાં અને ઓવર સ્પીડ હતી એની ઓવર ગાડી। સ્પીડ હતી। સુરતથી મુંબઈ તરફનો હાઈવે છે આપણો, નેશનલ હાઈવે નંબર 48, જેમાં આપણું બ્રહ્મદેવ મંદિર આવેલું છે। ત્યાં રોજ રાત્રે ઘણા જે ડ્રાઈવર લોકો હોય, જે હમાલી હોય, એ લોકો સૂતેલા હોય અને આજે સદનસીબ એવું હતું કે ત્યાં કોઈ સૂતેલું નહીં હતું અને આ ટેમ્પાની ઓવર સ્પીડ હતી, એના લીધે એ ટેમ્પો સીધો આવીને આપણા મંદિરમાં ઠોકાયો છે। જે આપણા મંદિર પાસે લીમડાના લીધે આપણું જે બ્રહ્મદેવ બાપાનું મેઇન મંદિર છે એ લીમડાના લીધે બચ્યું છે, બાકી એ લીમડો નહીં હતો તો આખું મંદિર સાફ થઈ જશે આપણું। અને એ ટેમ્પો ડ્રાઈવર પીધેલી હાલતમાં હતો, જેને અમે લોકોએ 108 બોલાવીને હોસ્પિટલમાં દાખલ કરાવ્યું છે અને એનો ટેમ્પો પણ સાઈડ પર કરાવ્યો છે નેર પાસે। અને અમારી ખાલી એટલી જ માંગણી છે પોલીસ પાસે અને પ્રશાસકો પાસે કે અમને જેવું મંદિર અમારું પહેલાં હતું એવું જ અમને મંદિર પાછું કરીને આપે, એવી અમારી માંગણી છે। તમે ટેમ્પો માલિકને કઈ કોન્ટેક્ટ કર્યો? ટેમ્પા માલિકનો અમને નંબર મળેલો હતો, પણ એને અમે કોલ કર્યો પણ એ રિસીવ કરતો નથી। ને ટેમ્પોમાં શું ભરેલો હતો? ટેમ્પો કઈ બચ્ચે આવતો હતો? ખાલી છે ટેમ્પો, ટેમ્પો એકદમ અત્યારે પૂરો ખાલી ખાલી છે? હા, એકદમ ખાલી। ને પોલીસે કઈ કાર્યવાહી કરી આવેલી હતી? પોલીસ આવેલી હતી, એમણે કીધું અમને કે અમે ટેમ્પા માલિકનો કોન્ટેક્ટ કરીશું અને આપણે જે આગળની કાર્યવાહી હશે એ કરીશું।